રાજ્યના અનેક જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું। અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે। ગાંધીનગર અને અમદાવાદમાં રાત્રે વરસાદ પડ્યો। અરવલ્લી સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ થયો। અનેક સ્થળોએ માવઠાથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા। ઘઉં, ચણા, જીરું, બટાકા અને રાયડાના પાકમાં નુકસાનની ભીતિ છે। વાદળા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે રાજ્યના 4 જિલ્લામાં વરસાદ સાથે કરાની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદ સાથે કરાની શક્યતા છે। રાજ્યના અનેક જિલ્લાઓની અંદર મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યાની વિગતો સામે આવી રહી છે। અમદાવાદ શહેરની અંદર પણ મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ આ દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સરખેજ ગાંધીનગર હાઈવે છે અને આ હાઈવે ઉપર વાદળછાયું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે। ભારે ધુમ્મસ જે છે તે જોવા મળી રહ્યું છે। અનેક વાહન ચાલકોને જે છે તે લો વિઝિબિલિટીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે। પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરીને વાહનો હાલ ચલાવવા પડે તે પ્રમાણેની સ્થિતિ છે। મહત્વની વાત એટલા માટે છે કે ગાંધીનગરની અંદર પણ મોડી રાત્રે અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસ્યો છે। રાજ્યના અનેક જિલ્લા તાલુકા મથકોની અંદરની વાત જો કરીએ તો અરવલ્લી સહિતના જે જિલ્લાઓ છે તેની અંદર પણ કમોસમી વરસાદ વરસ્યો। અનેક સ્થળે માવઠાથી ધરતીપુત્રો જે છે તેમના જીવ જે છે તે હાલ તાળવે ચોટ્યા હોય તે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જેમાં ઘઉં, ચણા, જીરું, બટાટા અને રાયડા સહિતના જે પાકો છે તેને વ્યાપક નુકસાનની હાલ તબક્કે ભીતિ સેવાઈ રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ હાલના તબક્કે વરસ્યો હોય તે પ્રમાણેની વિગતો સામે આવી રહી છે। જોકે હાલના તબક્કાના જે સ્થિતિ છે રાજ્યના અનેક વિસ્તારની અંદર ન માત્ર અમદાવાદ શહેર પરંતુ અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદને પગલે હાલના તબક્કે ધરતીપુત્રો જે છે તે હાલ ચિંતાતુર જોવા મળી રહ્યા છે। કેમેરામેન મનીષ દવે સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।